હાલો મિત્ર, કેમ છો તમે? બધા મજામાં મિત્ર? આશા રાખું છું કે તમે બધા મજામાં જશો મિત્ર, અને હું પણ મિત્ર મજામાં છું મિત્ર. અત્યારે આપણે આવી ગયા છીએ, આજે અંદાજે લગભગ આપણે 1.5 વર્ષ જેવું થઈ ગયું છે મિત્ર. અને જે આપણે મોરારજી બાપુની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું એ સ્થળમાંથી આપણે આવ્યા છીએ લાઠી. તમે જોઈ શકો છો, આપણે જો આ ભોળાનાથની મૂર્તિ તે વખતની પણ છે અત્યારે હાજમાં. અને આ પોતે પૂરું ગ્રાઉન્ડ છે, જોઈ લો મિત્ર. આ પૂરું ગ્રાઉન્ડ જે આપણે કથાનું આયોજન કર્યું હતું ઘનશ્યામભાઈ આપણે, એ આ પૂરું ગ્રાઉન્ડ છે, જોઈ લો મિત્ર. આજે 1.5 વર્ષ જેવું થવા આવ્યું છે મિત્ર. અને ભગવાનની મૂર્તિ પણ અત્યારે જોઈ લો મિત્ર. ભગવાનની મૂર્તિ એમ જ છે મિત્ર, જોઈ શકો છો. આપણે આવ્યા છે મિત્ર, એ પણ તમને દેખાડું છું મિત્રો. કેવડા એ થયા 1.5 વર્ષ થયું છે મિત્ર. 1.5 વર્ષ થયું છે મિત્ર. અને આ પૂરું ગ્રાઉન્ડ જોઈ લો મિત્ર, જે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જોઈ લો મિત્ર. જોઈ શકો મિત્ર, જો. અને પાછળ પણ ગ્રાઉન્ડ ખાલી જ પડ્યું છે મિત્ર, જોઈ જાઓ મિત્રો. એમ કહેવાય છે એ કથાનું આયોજન એવું હતું મિત્ર કે કથા શરૂ થઈ કે કથા પૂરી થઈ, લાખો પબ્લિકો અહીંયા આવતી ને લાખો ભોજન ને ભજન બે અહીંયા હાલતું, પણ કોઈને કડવો કાંટો વાગ્યો નથી મિત્ર. આવું આયોજન હતું. અમે પોતે પણ સ્વયંસેવકમાં આવેલા મિત્ર, અને અમને જોયેલું. અમે કાયમી અહીં રહેતા મિત્ર, પણ અમને એવું લાગ્યું કે ખરેખર આ ભગવાનની કોઈ અહીંયા હાજરી થઈ ચૂકી હતી તેથી. અને હનુમાનજી મહારાજ પણ અહીંયા આવી ગયેલા હતા, અમને એવું જ લાગ્યું. કારણ કે લાખો પબ્લિક હવે જેવતીમાં અમે તો મિત્ર આવું ક્યાંય જોયું જ નથી. એટલી સપ્તાહ કથાનું આયોજન બહુ સારું થયું હતું મિત્ર, જોઈ લો મિત્ર. જોઈ શકો છો મિત્ર.